ગુજસેટ 2026 માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ એ હોય છે કે સર ફોર્મ કેવી રીતે ભરવું. આજના આ વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુઓની ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે શીખવાડવાના છીએ. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવામાં ઘણી બધી ભૂલો કરતા હોય છે અને પાછળથી હેરાન થતા હોય છે. તો બેટા તમારે ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, એક પણ ભૂલ નથી કરવાની. પ્લસ 2025માં જે પણ વિદ્યાર્થીઓએ ગુજસેટની એક્ઝામિનેશન આપી હતી એ ફરીથી 2026માં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે, તો એમણે ફરીથી ગુજસેટની એક્ઝામ આપવી પડે છે. અને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, જે આ વર્ષે 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છે, તમારું માધ્યમ કોઈ પણ હોય, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, કોઈ પણ બોર્ડ હોય, ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, આઈસીએસઈ બોર્ડ, પરંતુ તમારે ગુજસેટ એડમિશન માટે કમ્પલસરી હોય છે, તો તમારે પણ ગુજસેટની એક્ઝામિનેશન આપવાની છે. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા તમે બોર્ડ અને ગુજસેટની જો એક્ઝામિનેશન આપવા માટે જઈ રહ્યા છો, તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર એવરી ડે ફ્રીમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના લાઈવ સેશન ચાલી રહ્યા છે. એવરી સન્ડે ફ્રીમાં એમસીક્યુ ટેસ્ટ હોય છે, સવારે એમસીક્યુનો મેરેથોન સેશન હોય છે, અને આ તમામ વસ્તુ ગુજસેટ સુધી સરસ ચાલવાની છે. વન શોટ પણ થોડાક ટાઈમમાં ચાલુ થઈ જવાના છે. એની તમામ અપડેટ માટે તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. આની પહેલા જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા છો તો ફરીથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. સાથે સાથે એક્ઝામ પૂરી થયા પછી આખી એડમિશનની પ્રોસેસ આખા ગુજરાતમાં જે આપણા ફ્રીમાં એડમિશન માટેના સેમિનાર થાય છે, જેમાં એડમિશન કેવી રીતે કરવું, ફોર્મ કેવી રીતે ભરવું, કઈ બ્રાન્ચ પસંદ કરવી, કઈ કોલેજ પસંદ કરવી, આ બધી જ માહિતી આપણે ફ્રીમાં આપતા હોઈએ છીએ. એનો પણ તમને બેનિફિટ મળશે. મેક્સિમમ વિદ્યાર્થીઓને આ વિડીયો પણ શેર કરજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડી દેજો, જેથી દર વર્ષે જે લાખો વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પરથી ભણીને 90+ નો સ્કોર કરે છે, એ આ વર્ષે પણ એ પ્રથા કન્ટિન્યુ રહે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન ક્લિક કરીને બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો. હવે હું ગુજરાત બોર્ડની વેબસાઇટ ખોલું છું. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર સૌથી પહેલા ક્યારે જે તમારું ફોર્મ ભરવાનું છે એની ડેટ હું તમને પહેલા તો બતાવી દઉં. 2026ના ગુજસેટના ફોર્મ ભરવાની જે તારીખ છે એ 16/12/2025 થી 30/12/2025 છે. આ એક્સટેન્ડ થશે, પણ હાલ એવું કહી શકાય નહીં કે એક્સટેન્ડ થશે, તો આની બિટવીનમાં તમારે તમારું ફોર્મ ભરી દેવાનું છે. ઘણી બધી સ્કૂલ વાળા વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપતા હોય છે, તો તમારે સ્કૂલથી જ ફોર્મ ભરવાનો આગ્રહ રાખવો. જે સ્કૂલ વાળા વિદ્યાર્થીઓને એમ કે તમારે ફોર્મ જાતે ભરવાનું છે, તો એ વિદ્યાર્થીએ ફોર્મ જાતે ભરી લેવાનું. ઘરેથી ફોર્મ આરામથી ભરાઈ જશે. હવે આપણે તમારે હોમ પેજ ઉપર હું ક્લિક કરું છું. અહીંયા ગુજસેટનું અલગથી સેક્શન છે, ગુજસેટ એક્ઝામ રજીસ્ટ્રેશન 2026. આની ઉપર જેવું હું ક્લિક કરીશ એટલે થોડી ઘણી ટેકનિકલ વસ્તુઓ લખેલી છે, થોડા નિયમો લખ્યા છે. ટેકનિકલ ઇન્સ્ટ્રક્શનમાં તમારું મિનિમમ કેટલા જીબી અને કેટલી રેમ હોવી જોઈએ, કયું પ્રોસેસર હોવું જોઈએ, ઇન્ટરનેટનું કનેક્શન કેટલું હોવું જોઈએ, બધા થોડા રૂલ્સ અને રેગ્યુલેશન લખેલા છે. એના પછી તમે ચેક કરશો તો ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવાનું એના ઇન્સ્ટ્રક્શન્સ લખેલા છે, એ બી હું તમને હમણાં સમજાવવાનો છું. એના પછી ગુજસેટ માટેની ગુજરાતી અને ઇંગ્લિશમાં આખી ઇન્સ્ટ્રક્શન લખેલી છે. સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું એની પણ તમામ માહિતી આપી છે, એ બી હું તમને સમજાવી દેવાનો છું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ સમજવાના છીએ, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર થવાની નથી. પહેલી વસ્તુ, હવે જ્યાં તમારું દેખાય છે ત્યાં તમારે લોગિન કરવાનું છે. પણ લોગિનની પહેલા તમારે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ક્લિક કરવાનું છે. તમે ફ્રેશ રજીસ્ટ્રેશન કરી રહ્યા છો, પહેલી વખત જ આ પ્રોસેસ કરવાની રહેશે. પછી તમારે ક્યારેય પણ આની ઉપર નથી જવાનું, આમાં જ જવાનું આવશે. તો હું આની ઉપર ક્લિક કરું છું. જેવું આની ઉપર ક્લિક કરીશ એટલે અમુક ઇન્સ્ટ્રક્શન લખેલી છે, જેમ કે જ્યાં જ્યાં સ્ટાર કરેલું છે અંદર તમને દેખાતા હશે રેડ કલરના સ્ટાર, એ તમામ કમ્પલસરી છે. એ ફિલ તમારે કરવી જ પડશે. તમારે તમારું જે એપ્લિકેશન HSC ની કરી છે, બરાબર, તમે 12માની એક્ઝામ માટે એપ્લિકેશન કરી હશે, એના પ્રમાણે જ તમારે ડિટેલ્સ ભરવાની છે. તમારે તમારું નામ ભરવાનું છે. HSC મતલબ 12માનું, SSC ની વાત નથી, બરાબર, 10માની વાત નથી. HSC મતલબ હાયર સેકન્ડરી. એની તમારી જે વાત ચાલે છે, એનું તમે જે એપ્લિકેશન ભરી બોર્ડ એક્ઝામ માટેની, એમાં જેમ નામ રાખ્યું છે એ રીતે તમારે નામ લખવું પડશે. પાસવર્ડ તમારો 8 કેરેક્ટરનો હોવો જોઈએ, બરાબર. 8 કેરેક્ટરનો પાસવર્ડ હોવો જોઈએ, જેની અંદર એક અપર કેસ આવવો જોઈએ, એક લોઅર કેસ આવવો જોઈએ, એક તમારો ન્યુમેરિકલ વર્ડ આવવો જોઈએ 1 2 3 4 એવું કંઈ પણ, અને એક સ્પેશિયલ કેરેક્ટર આવવો જોઈએ. જેમ કે હું લખું પાસવર્ડ પ્રિયેશ, એમાં હું P કેપિટલ કરીશ, RIYESS સ્મોલ લખીશ એટલે એક કેપિટલ ને સ્મોલ આવી ગયો, @ એટલે એક સ્પેશિયલ કેરેક્ટર આવી ગયો, 1 2 3 4. તમે પાસવર્ડ તમારી રીતે રાખી શકો છો. પાસવર્ડ તમારે ક્યારેય પણ કોઈને શેર કરવાનો નથી. કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશન જિંદગીભર તમે કરો છો, એક પણ પાસવર્ડ ક્યારેય કોઈને શેર નહીં કરવા, અને તમારો પાસવર્ડ તમારે હંમેશા ક્યાંક લખીને રાખવો. આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો તમારે બધી ડિટેલ ફિલ કરવાની છે. તમારું નામ લખી દો, સ્ટુડન્ટનું નામ HSC ની એપ્લિકેશન પ્રમાણે. તમારા પપ્પાનું નામ કમ્પલસરી નથી, તમે HSC માં લખતા હોય તો લખજો, બાકી ના લખતા. સરનેમ મેલ છો કે ફિમેલ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને કન્ફર્મ ઈમેલ આઈડી બંને વખત સેમ ઈમેલ આઈડી લખવાનું છે. હવે ખાસ
જ્યારે પણ તમે તમારો મોબાઈલ નંબર લખો છો અથવા તો ઈમેલ આઈડી લખો છો, એવો જ મોબાઈલ નંબર અને એવું જ ઈમેલ આઈડી તમારે આપવાનું કે જે તમારું વર્કિંગ હોય, બંધ ના થઈ જવાનું હોય. કેમ કે આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન માટે, ઘણા બધા ઓટીપી માટે. તો મોબાઈલ નંબર અને તમારું જે ઈમેલ આઈડી છે, આ બંને વસ્તુ તમારી ચાલુ હોય એવું લખજો. ગમે તે ના લખી દેતા. ઈમેલનો પાસવર્ડ તમને ખબર હોવી જોઈએ. એટલે એક વખત ઈમેલ ચેક કરી લેજો કે ભાઈ ઈમેલ ચાલુ છે કે બંધ થઈ ગયું. બરાબર. પાસવર્ડ તમારે નાખવાનો છે, પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે. 7 + 36 શું થાય એ કરીને તમારે રજીસ્ટર કરી લેવાનું છે. હવે આ પ્રોસેસ મેં અહીંયા બતાવી છે. તો સૌથી પહેલા તમે વેબસાઇટ ઉપર જશો. વેબસાઇટ ઉપર જઈને તમે શું કરશો? ગુજસેટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો. ગુજસેટ રજીસ્ટ્રેશન પર તમે ક્લિક કરીને અહીંયા તમે આની પર ક્લિક કરશો. એ ક્લિક કર્યા પછી તમે બધી ડિટેલ્સ ભરશો. તમે જેવી ડિટેલ ભરી દેશો એટલે રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમને તમારી બધી ડિટેલ ફરીથી બતાવશે. તમારી બધી જ ડિટેલ તમને ફરીથી બતાવે એટલે તમને અહીંયા ઓટીપી આવશે મોબાઈલ ઉપર. એ તમારે અહીંયા નાખવાનું રહેશે. હવે તમારો મોબાઈલ ચાલુ જ નહીં હોય તો ઓટીપી ક્યાંથી આવશે? બીજી વસ્તુ, ઓટીપી નથી આવતો થોડી વાર રાહ જોયા પછી તો અહીંયા લખ્યું છે કે ભાઈ રિસેન્ટ ધ ઓટીપી ઉપર ક્લિક કરો. તમારે રિસેન્ટ ધ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ઘણી વખત મોબાઈલમાં બેલેન્સ ના હોય તો પણ ઓટીપી ના આવે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓટીપી નાખશો એટલે તમારું એક સ્ટેપ પૂરું થશે. હવે એ સ્ટેપ પૂરું થયા પછી તમારે સીધું અહીંયા બહાર આવી જવાનું છે. હું તમને બતાવું. આ જગ્યાએ તમારે ફરીથી આવવાનું છે. આ જગ્યાએ અને અહીંયા તમારું જે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર હતો, તમારો જે પાસવર્ડ હતો ને 30 + 2 શું થાય એમ કરીને લોગિન કરવાનું છે. હવે તમારે દર વખતે આનો જ ઉપયોગ કરવાનો છે. આ એક જ વખત તમારે યુઝ કરવાનું છે. તમે આમાં ડિટેલ નાખશો અને ક્લિક કરશો એટલે તમે આ વિન્ડોએ પહોંચી જશો. આ વિન્ડોએ તમે પહોંચશો એટલે સૌથી પહેલી વસ્તુ તમારે પેમેન્ટ કરવાની છે. અહીંયા આ જે એપ્લિકેશન છે ને એના ઉપર ક્લિક નહીં થતું હોય. તમારે પહેલા પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર તમે જેવું ક્લિક કરશો ને પેમેન્ટ ઉપર એટલે તમારું પેમેન્ટનું કામ ચાલુ થશે. બરાબર. પેમેન્ટ ઉપર સૌથી પહેલું ક્લિક કરવાનું છે. અહીંયા લખ્યું છે સ્ટેપમાં કે ભાઈ પહેલું સ્ટેપ પેમેન્ટ છે, બીજું સ્ટેપ ડિટેલ્સ ભરવાનું છે અને ત્રીજું સબમિટનું છે. હવે જેવું તમે પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી વિન્ડો દેખાશે કે ભાઈ 350 રૂપિયા ફીસ છે. આ ફીસ તમારે ભરવાની છે. બરાબર. મેં 350 રૂપિયા બગાડ્યા નથી કેમ કે એક એપ્લિકેશન માટે હું 350 રૂપિયા બગાડું એના કરતા 350 રૂપિયા દાન કરી દઈશું. પણ 350 રૂપિયા કોઈ વિદ્યાર્થીનું ફોર્મ ભરાયું છે ને એમાંથી અમે આખા બધા સ્ક્રીનશોટ લઈ લીધા છે અને એની ડિટેલ્સ અહીંયા બતાવી મને યોગ્ય ના લાગી એટલે સ્ક્રીનશોટ મારફતે હું તમને તમામ વસ્તુ સમજાવી રહ્યો છું. હવે 350 કરીને તમારે આ પે નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઓપ્શન ખુલી જશે જેની અંદર તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એસબીઆઈ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ, બેન્કિંગ, કરેક્શન, નેટ બેન્કિંગ, એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ. પણ એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ કરતા ઉપરના જે ઓપ્શન છે એ બહુ ઈઝી છે. તમારું જે ડેબિટ કાર્ડ હોય છે એનો નંબર અહીંયા હશે. ક્રેડિટ કાર્ડ હોય તો એનો નંબર બી તમારી પાસે હશે. તમારું નેમ ઓફ કાર્ડ હોલ્ડર અહીંયા લખી નાખવાનું, કયો મંથ છે, કયો યર છે, સીવીવી પણ લખેલો હોય અને પછી પે ના ઉપર ક્લિક કરશો એટલે તમને રિક્વેસ્ટ આવી જશે. એ રિક્વેસ્ટ પરથી તમારે શું કરી દેવાનું? પેમેન્ટ કરી દેવાનું રહેશે. બરાબર. તમે જેવું પેમેન્ટ કરશો એટલે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારું આખું એક જનરેટ થઈ જશે કે ભાઈ તમે આ રેફરન્સ નંબર તમારો પેમેન્ટનો છે, કઈ તારીખે ને કેટલા વાગે પેમેન્ટ કર્યું છે, શેના વડે પેમેન્ટ કર્યું છે, કેટલું પેમેન્ટ કર્યું છે, બેંક નેમ શું છે, મોબાઈલ નંબર શું છે, પેમેન્ટ સક્સેસફુલ થયું કે નહીં, ખાસ આ જોઈ લેવાનું. ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ લખાઈને ત્યાં આવી જવું જોઈએ. ઓર્ડર નંબર શું છે, ઈમેલ આઈડી શું છે, આની પ્રિન્ટ કાઢીને હવે એક ફાઇલ બનાવી લેવાની. દરેકે દરેક વસ્તુ ફાઇલમાં રાખો. ક્યારે કામ આવશે ખબર નહીં પડે. જ્યારે જરૂર હશે ને તો દોડાદોડી થઈ જાય. એટલે આને પ્રિન્ટ કરીને એ વસ્તુ તમારે સાચવીને મૂકી દેવાની. હવે આટલું કર્યા પછી મેં તમને જે કીધું હતું ને આ વસ્તુ એ તમારી ઓપન થઈ જશે. આ રહી અહીંયા આ એપ્લિકેશનની અંદર એપ્લાય નાઉનું બટન આવી જશે. જો મેં અહીંયા લખ્યું છે અને એની ઉપર પછી તમારે ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશનમાં એપ્લાયનું બટન આવશે. એની ઉપર હવે તમે ક્લિક કરશો એટલે તમારું આવું પેજ ઓપન. ફરીથી તમારું સ્ટુડન્ટનું નામ, પપ્પાનું નામ, સરનેમ લખવાની છે. એના પછી જે તમારી માર્કશીટ, નેમ ટુ બી પ્રિન્ટેડ ઇન માર્કશીટ. બરાબર. માર્કશીટમાં તમારે જે પ્રિન્ટેડ નામ કરાવવાનું છે એ રીતે ડેટ ઓફ બર્થ તમારી પહેલા તારીખ, પછી મહિનો અને પછી યર. ડેટ, મંથ અને યર. મેલ છો કે ફિમેલ લખવાનું છે. કઈ કાસ્ટ છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે. એસસી બીસી વાળા બધા ઓબીસી માં જ આવે. ઓપન વાળા અધરમાં આવશે. આધાર છે ને એ ઓપન માટે છે. ઓપન હોય, ઈડબ્લ્યુએસવાય બધા અધરમાં આવશે. એસસી બીસી એટલે ઓબીસી. બરાબર. ખાસ ધ્યાન રાખજો. એસટી અને એસસી કેટેગરી તો અલગ જ છે. ફિઝિકલ હેન્ડીકેપ મતલબ તમને શારીરિક કોઈ ખોડખાપણ છે હોય તો યસ કરવાનું, ના હોય તો ના પાડવાની. ફેમિલીની ઇન્કમ પપ્પાને પૂછી લેવાની. પપ્પા કે ઇન બિટવીન તમારે લખવાનું છે, લખી દો. આધાર કાર્ડ નંબર હોય તો લખો, કમ્પલસરી નથી કીધું. એડ્રેસ તમારું ખાસ સાચું લખજો કેમ કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને તો જે ગુજકેટની માર્કશીટ આવે છે એક સ્કૂલમાં જ આવી જાય છે, પણ જે સીબીએસઈ વાળા છે એમને ઘરે પોસ્ટ કરવામાં આવે છે. તો જો એડ્રેસ સાચું નહીં લખો તો માર્કશીટ માટે હેરાન થશો.
એટલે એડ્રેસ ખાસ સમજીને સાચું લખવું. સ્ટેટ તમારું ગુજરાત, ડિસ્ટ્રિક્ટ તમારું જે હોય એ, તાલુકો તમારો, સિટી વિલેજ તમારો સિલેક્ટ કરી દો, પિનકોડ સાચો લખવો, ઈમેલ આઈડી તમે જે નાખ્યું હતું, મોબાઈલ નંબર તમારું જે હતું, લેન્ડલાઇન તમારે હોય તો નાખવાનું, ના હોય તો નાખવાની કોઈ જરૂર નથી. એટલું ભર્યા પછી તમારે બોર્ડનું કોડ નાખવાનો છે. હવે બોર્ડનો કોડ જે જીએસઈબી ના વિદ્યાર્થીઓ છે, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે, એના માટે 01 હશે. 01 ની સામે તમને ફૂલ ફોર્મ લખ્યું છે જીએસએન HSEB નું, એ તમે નાખી દેશો એટલે તમારું સિલેક્ટ થઈ જશે. સીબીએસઈ વાળા માટે 06 કોડ છે, બરાબર. તો સીબીએસઈ વાળા સ્ટેટ બોર્ડ છે કે સીબીએસઈ બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, ખાસ તમે જોઈને એ નાખી દેશો. પછી HSC એક્ઝામ એપિયરિંગ મતલબ HSC ની એક્ઝામ ક્યારે આપવાના છો? તો જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે બધા 2026 માં આપશે. જે રિપીટર વિદ્યાર્થીઓ છે જેમણે ગયા વર્ષે બોર્ડની એક્ઝામ આપી હતી, ફરીથી ગુજસેટની એક્ઝામ આપી રહ્યા છે, એ લોકો 2025 સિલેક્ટ કરશે. તમારે જ્યારે તમે 12માની પરીક્ષા આપી હતી યર સિલેક્ટ કરવાનું છે. રેગ્યુલર વિદ્યાર્થી 2025 સિલેક્ટ ના કરતા, તમે 2026 માં ફેબ્રુઆરીમાં એક્ઝામ આપવાનો છો એટલે 2026 સિલેક્ટ કરજો. ગ્રુપ તમારું કયું છે? એ ગ્રુપ છે, બી ગ્રુપ છે કે એબી છે? એ એટલે મેથેમેટિક્સ, બી એટલે બાયોલોજી, મેથ્સ બાયો બંને હોય તો એબી. મીડિયમમાં તમારું ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે, કયું મીડિયમ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર. યુ વિલ ગેટ ધ ક્વેશ્ચન પેપર એકોર્ડિંગ ટુ સિલેક્શન ઓફ મીડિયમ એન્ડ ગ્રુપ. તમે જે મીડિયમ અને ગ્રુપ સિલેક્ટ કર્યું હશે એ જ પેપર તમને આપવામાં આવશે. એટલે મીડિયમને બધું ધ્યાન રાખીને સિલેક્ટ કરજો. એસએસસી સ્કૂલ ઇન્ડેક્સ નંબર આ જ પેજ પર ઉપર લખેલા હશે, તમારી સ્કૂલ પાસે માંગશો તો બી આપી દેશે. જેવું તમે અહીંયા ફિલ કરશો એટલે સ્કૂલનું નામ ઓટોમેટિક લખાઈ જશે, તમારે લખવાની જરૂર પડશે નહીં, અને સેન્ટ્રલ કોડ તમને સ્કૂલ પાસેથી મળી જશે. તો આ ત્રણ વસ્તુ સ્કૂલ પાસેથી લેવાનો આગ્રહ રાખો. સ્કૂલનું નામ તો સ્કૂલ પાસેથી લેવાની કોઈ જરૂર નથી. આટલું ભર્યા પછી તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. હવે આના અમુક નિયમો છે. જેપીજી અને જેપીઈજી જ ફોર્મેટ હોવું જોઈએ. 5 KB થી 50 KB ની વચ્ચે જ હોવું જોઈએ, અને રિઝોલ્યુશન 120 પિક્સલ ઇન્ટુ 120 પિક્સલમાં હોવું જોઈએ. ઘણી વખત ફોટોગ્રાફ અને સિગ્નેચરના રિઝોલ્યુશન તો ઠીક છે, પણ આ સાઇઝ તમારી સેટ નથી થતી. ગૂગલમાં તમે લખશો સાઇઝ કન્વર્ટર, ફ્રીમાં સાઇઝ કમ્પ્રેસ કરનારા કન્વર્ટર આવે છે, જેમાં તમે લખો કે 5 KB થી 50 KB વચ્ચે જ જોઈએ છે, એટલું જ કન્વર્ટ કરીને તમને આપી દેશે. બીજી વસ્તુ, એક વ્હાઇટ પેજ ઉપર તમારે સિગ્નેચર કરીને એનો ફોટો પાડવાનો રહેશે. સિગ્નેચર એવી જ કરજો જે તમે 12માની એક્ઝામમાં અને ગુજસેટની એક્ઝામમાં યુઝ કરવાના હોય. આટલું તમે કરીને સેવ કરશો અને પછી તમે લખશો, અહીંયા ટીક કરી દેશો આ જગ્યાએ કે ભાઈ જે મેં બધી ડિટેલ આપી છે બધી ડિટેલ સાચી છે, કોઈ જેમાં ભૂલ નથી, બરાબર. પૂરેપૂરા હોશો આવાસમાં મેં બધી ડિટેલ આપી છે, અને સબમિટ બટન પર ક્લિક કરશો. ખાસ એક મસ્ત મજાની લાઈન લખી છે કે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમે તમારી વિગતોમાં ફેરફાર કરી શકશો નહીં. ગુજસેટના ફોર્મમાં સુધારા કરવાનું આવતું જ હોય છે, પણ એમાં પછી બહુ હેરાન થજો, પોસ્ટ કરવાનું ને એવું બધું હોય છે, નાટકો. એટલે પહેલેથી કહું છું 10 વખત બધી ડિટેલ વાંચીને સબમિટ કરજો. 10 વખત ડિટેલ વાંચીને ખાસ સબમિટ કરજો. અને જ્યાં સુધી તમારી પાસે આ બધી ડિટેલ્સ પણ નહીં હોય ત્યાં સુધી તમે એને સબમિટ કરી નહીં શકો. બીજી બધી ડિટેલ તો તમારી પાસે હશે. આ જે સ્કૂલની ડિટેલ છે તમને સ્કૂલ પાસેથી જ મળશે. એ સ્કૂલ પાસેથી ખાસ બધી ડિટેલ લઈ લેવાની અને પછી ફોર્મ ભરીને સબમિટ કરીને એની ડિટેલ તમારે પ્રિન્ટ કાઢીને રાખી દેવાની. તો આટલી વસ્તુઓ તમારે કરવાની રહેશે. તો ખાસ બેટા શાંતિથી આખો વિડીયો 2 વખત જોવો, તમારા બધા જ મિત્રોને શેર કરો, અને પછી જ તમારે ફોર્મ ભરવાનું. અને ગુજસેટ કમ્પલસરી આપવાની છે. એડમિશનમાં ગુજસેટનો ખૂબ જ મોટો રોલ હોય છે, તો એવું ના વિચારતા કે ગુજસેટ નહીં આપવું તો ચાલશે. મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જજો, જેથી આઈએમપી ને બધી જ અપડેટ તમને વોટ્સઅપ ગ્રુપમાંથી એડમિશન સુધી અમારો સાથ અને સપોર્ટ તમને રહેવાનો છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય.